નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં તો આજે 12 જૂન છે, એટલે હવે ગણતરીના 2 દિવસો બાકી છે કોન્સ્ટેબલની પરીક્ષા માટે. તો આપ સૌ છે બરાબર. હવે મારા ખ્યાલથી કદાચ તમે ઘણા લોકોએ આમાંથી રીડિંગ મૂકી દીધું હશે અને ઘણા લોકો એમાંથી એવા હશે કે જે છેલ્લા દિવસ સુધી વાંચશે. પણ તમારું સેન્ટર છે, સ્વાભાવિક છે કે પોતાનો જિલ્લો તો નહીં જ મળ્યો હોય. ઓકે, દર વખતે જે રીતે આયોજન હોય છે એ જ પ્રમાણે જિલ્લા બદલી નાખ્યા છે. એટલે તમારે એક દિવસ અગાઉ, એટલે કે તમે કદાચ આવતીકાલે 13 તારીખે તો તમારા જે હોમટાઉન છે ત્યાંથી તો રવાના કદાચ તમારા સેન્ટરે થઈ જવાના હશો. મતલબ કે જે સેન્ટર છે એ સિટીમાં તમે શિફ્ટ થઈ જશો. ક્લિયર? એટલે એક દિવસ અગાઉ છે આપણે બધી તૈયારીમાં હોઈએ છીએ, પેકિંગ કરવાનું ના અંતે બધા, બરાબર. અને ઘણા લોકો અમુક નોટ્સ સાથે લઈ જતા હોય છે અને ઘણા લોકો એપ્લિકેશનમાં કોઈ કોર્સ લીધો હોય તો એમાંથી તૈયારી કરતા હોય છે. ઓકે, હવે અહીંયા આપણે ધ્યાન શું રાખવાનું છે કે આપણે જેટલું તૈયાર કર્યું છે બરાબર એટલું ઇનફ છે અત્યારે આપણા માટે. ઓકે, જેટલો સમય મળે છે એ સમયગાળામાં તમારે રીડિંગ કરવું હોય તો હજી કરી શકાય. જેમને ઈચ્છા છે કરી શકે, ને જેમને રેસ્ટ લેવો છે, મગજને શાંતિ આપવી છે, એ લોકો શાંતિ આપી શકે છે મગજને. ઓકે, અને બીજી એ વસ્તુ છે કે તમે જેટલું તૈયાર કર્યું છે એમાં તમને કોન્ફિડન્સ હોવો જોઈએ, બરાબર. આ થોડીક પહેલી વસ્તુ છે શરૂઆતમાં, એટલા માટે કહું છું વિડીયો શરૂ કરતા પહેલા. આજે એડવર્ટાઇઝિંગ નથી કરતો, પણ આજે છે તમારા માટે થોડી ઘણી એવી સૂચના કે જે તમને કામ લાગે. ઓકે, તો આપણે જેટલું તૈયાર કર્યું છે બરાબર એના ઉપર આપણને પૂરતો કોન્ફિડન્સ હોવો જોઈએ. ઓકે, અને એકદમ શાંત મને પેપર લખવાનું છે. ઓકે, આજુબાજુ વાળામાં શું થાય છે એ આપણે જોવાનું નથી થતું, આપણે આપણો પેપર જોવાનો છે અત્યારે, બરાબર. ગેરરીતિ થશે તો એ સરકાર જોશે, બરાબર. ત્યારે આપણે એ વખતે કોઈ એવા ખોટા અફવાઓમાં ના આવી જવું, બરાબર, કે ગેરરીતિ થઈ છે, પેપર લીક થયો છે તો પેપર રદ થયો છે, એવી અફવાઓ કદાચ ફેલાય તો એમાં ક્યારેય આપણે આવવાનું નથી થતું, બરાબર. સરકાર જે જાહેર કરશે, બરાબર, જ્યાં સુધી સેન્ટર તરફથી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુ, પાસ્ટમાં આવું બનેલું છે, બરાબર. તો જ્યાં સુધી સેન્ટર તરફથી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી આપણે સેન્ટર પણ મૂકવાનું થતું નથી, બરાબર. તો આ બધું છે તમારે ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. ઓકે, અને જેટલું તૈયાર કર્યું છે એના ઉપર તમારે પૂરતો કોન્ફિડન્સ રાખીને તમારો પેપર એટેન્ડ કરવાનો છે. ક્લિયર? તો આશા રાખું છું કે આપ સૌ છે બરાબર, આપ સૌનો પેપર સારો જાય. અને જે લોકોએ જેટલું કરંટ અફેર તૈયાર કર્યું છે, આપણામાંથી કર્યું હોય કે બીજા સોર્સમાંથી કર્યું હોય, તો જેટલું તૈયાર કર્યું છે એના ઉપર પૂરતો વિશ્વાસ રાખો. જેટલું પૂછાય એટલું અટેન્ડ કરવાનું, બરાબર. તો આ રીતે તમારું આયોજન હોવું જોઈએ. ઓકે, અને બાકી બસ પોતાની જાતે પણ ઘણા વિદ્યાર્થીઓ રણનીતિ બનાવતા હોય છે, તો એ પણ તમને ફાવતી હોય તમારી રીતે બનાવીને, બરાબર, તો એ પણ સારી છે. ઓકે, બસ હવે જેટલું કહેવાનું હતું એટલું કહી દીધું છે. શરૂ કરી દઈએ આજનો 12મી જૂનના કરંટ અફેરનો વિડીયો. સૌરાષ્ટ્ર હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંઘર્ષ સંબંધિત જાતીય હિંસા દેખરેખ સૂચિ જે યુએન બ્લેકલિસ્ટની અંદર આવે છે, આ સૂચિની અંદર સામેલ કયા દેશને સામેલ કર્યા છે? ઇન શોર્ટ, સેક્સ્યુઅલ વાયોલન્સના કારણે જે છે કયા 2 દેશો છે જેને બ્લેકલિસ્ટ કર્યા છે યુએનએ? તો આ બ્લેકલિસ્ટ કર્યા છે એક તો ઇઝરાયલને અને બીજું રશિયાને. તો રશિયા યુક્રેન વોરની અંદર આ સેક્સ્યુઅલ વાયોલન્સના કારણે કર્યું છે. અને ઇઝરાયલમાં જે ગાઝા પટ્ટી છે, બરાબર, તો ત્યાં હમલાઓ દરમિયાન આવું બધું જોવા મળ્યું છે, જેના કારણે ઇઝરાયલને પણ બ્લેકલિસ્ટ કરેલું છે. ક્લિયર? તો આ 2 દેશો છે કે જેને જાતીય હિંસાના કારણે સૌથી પહેલી વખત યુએન બ્લેકલિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યા છે, બરાબર. તો આ યાદ રાખીશું, ઇઝરાયલ અને ઈરાન. ખાસ બંને દેશોના નામ યાદ રાખજો. ઓપ્શન સેટ એવા જ કર્યા છે કે તમે ભૂલથી ઈરાન ઇઝરાયલ પણ લખી આવો, ઈરાન રશિયા પણ લખી આવો. કેમ કે અત્યારે અમેરિકાને 2 દેશ સાથે દુશ્મની છે, એક છે રશિયા, બીજું છે ઈરાન, બરાબર. એવી જ રીતે ઈરાન ઇઝરાયલ પણ થઈ શકે, કેમ કે બંને દેશો વચ્ચે, ટૂંકમાં અહીંયા તમે કન્ફ્યુઝ થઈ શકો એવા જ ઓપ્શન આપ્યા છે, બરાબર. હા, આ ઓપ્શન તમે એલિમિનેટ કરી શકો, કેમ કે ચીન અત્યારે કોઈ એવી વોરમાં ઉલઝાયેલું નથી, બરાબર. ચાલો, તો એ વસ્તુ યાદ રાખીશું. બાકી સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન માનવતા વિરુદ્ધ ગુનાઓ કરનાર દેશો અથવા તો સંગઠનોનો આ સૂચિની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ટૂંકમાં સેક્સ્યુઅલ વાયોલન્સ કરતા હોય એવા કન્ટ્રી આની અંદર રાખ્યા છે, બરાબર. હમાસ પહેલેથી જ આ સૂચિની અંદર સામેલ જ હતું, બરાબર. એટલે જે ગાઝા પટ્ટીની અંદર જે છે વિસ્તાર, બરાબર, એમાંથી એક આવે છે હમાસ ગ્રુપનો, બરાબર, એક આવે છે ઇઝરાયલનો. તો હમાસ અને ઇઝરાયલ બંને સામસામા આવું કરે છે. ઓકે,
અને બીજી વસ્તુ, હમાસ પહેલેથી જ આ લિસ્ટમાં હતું, હવે ઇઝરાયલ પણ આની અંદર આવી ગયું છે. હમાસ મુખ્યત્વે ગાઝા પટ્ટીનો સક્રિય વિસ્તાર છે. ઓકે, અને એક ગ્રુપ પણ છે હમાસ નામનું. ઓકે, બીજી વસ્તુ વાત કરીએ, અહીંયા ઇઝરાયલની વાત આવી છે તો ત્યાંની રાજધાની છે જેરુસલેમ, ચલણ છે ન્યૂ સેકલ, ઇઝરાયલની સંસદને કહેવાય નેસેટ. ઓકે, એ યાદ રાખવાનું છે. બાકી રશિયા પણ ઓપ્શનમાં હતું અને અહીંયા પણ છે જવાબમાં પણ. તો રશિયા ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ છે. જીકે માટે ઉપયોગી વાક્ય. ઓકે, બીજું શું અગત્યનું છે તો કે રશિયાની રાજધાની મોસ્કો, વ્લાદિમીર પુતિન ત્યાંના રાષ્ટ્રપતિ. રશિયાની સંસદ શું છે? ઇઝરાયલની તો ઘણી વખત આપણે ડિસ્કસ કરી છે. ઓકે, ઇઝરાયલની સંસદને શું કહેવાય તો કે નેસેટ. બરાબર, આ બધા ક્વેશ્ચનો છે, આવા બધા હાઈકોર્ટમાં બહુ પૂછાય છે. બરાબર, વર્લ્ડ લેવલના જીકેના. ઓકે, તો તમારી કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ આવી શકે, કેમ કે એમાં થોડીક પેટર્ન હાઈકોર્ટની જ ફોલો થતી હોય એવું મને લાગે છે. ઓકે, બીજી વસ્તુ વાત કરીએ તો રશિયાની જે સંસદ છે એને શું કહેવાય તો કે ડ્યુમા. એ ખાસ યાદ રાખજો. બાકી યુએનની સ્થાપના 24 ઓક્ટોબર 1945 રોજ થઈ છે. હેડક્વાર્ટર અમેરિકાના ન્યુયોર્કમાં છે. યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ ચાલે છે, તો યુક્રેનની રાજધાની યાદ રાખી લેજો, કીવ. ઓકે, કીવ. બરાબર, સ્પેલિંગ KYIV થાય પણ વંચાય કીવ. હાલમાં જ બાલ મજૂરી, આંતરરાષ્ટ્રીય બાલ મજૂરી દિવસની ઉજવણી કઈ તારીખે થઈ છે? તો હાલમાં જ 12 જૂનના રોજ છે આજે આંતરરાષ્ટ્રીય બાલ મજૂરી દિવસની ઉજવણી કરવામાં આવી છે. કોણ ઉજવે છે આંતરરાષ્ટ્રીય બાલ મજૂરી દિવસ? તો કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસ ઉજવાય છે. ઓકે, તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના છે. બરાબર, સોરી, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જે છે, બરાબર, એમના દ્વારા આ દિવસ ઉજવાય છે. ઓકે, અને સૌથી પહેલી વખત આ દિવસ છે 2002માં ઉજવવામાં આવેલો છે. એ પણ આપણે ખાસ યાદ રાખીશું. બાકી વર્ષ 2026 માટે થીમ શું છે તો કે રેડ કાર્ડ ટુ ચાઇલ્ડ લેબર, ફેર પ્લે ફોર ચિલ્ડ્રન, ડિસેન્ટ વર્ક ફોર એડલ્ટ. ક્લિયર? તો એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, આ ઉપરાંત વાત કરીએ તો ભારતના બંધારણની અંદર કોઈ અનુચ્છેદમાં એવી જોગવાઈ છે કે ભાઈ નાના બાળકોને ક્યાંય કામ ન કરાવવું? તો ચોક્કસ છે. અનુચ્છેદ નંબર 24 એવું કહે છે કે 14 વર્ષથી નીચેના બાળકો છે ને કારખાના, ખાણ કે અન્ય કોઈ પણ સ્થળો છે, બરાબર, ત્યાં કામ ન કરાવો. તો એ માટે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જે છે, બરાબર, એ 12 જૂને પેલો આંતરરાષ્ટ્રીય બાલ મજૂરી દિવસ ઉજવે છે. ક્લિયર? બાકી થોડીક વાત ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન વિશે પણ કરી દઈએ. ઓકે, તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની વાત આવી છે, એ આ દિવસ ઉજવે છે. તો થોડીક ચર્ચાઓ એની કરીએ, જેમ કે સ્થાપના એમની થઈ હતી 1919માં. ઓકે, બીજી વાત કરીએ તો આનું હેડક્વાર્ટર ક્યાં છે તો કે સ્વિટ્ઝરલેન્ડના જેનેવાની અંદર. ઓકે, બસ આ સિવાય બીજું તો કઈ આવતું ન. હેડક્વાર્ટર આવે એ સ્વિટ્ઝરલેન્ડ જેનેવા, સ્થાપના આવે 1919. ચલો, 1919 થી બીજું કઈ યાદ આવે છે? આ ડેટમાં શું થયું હતું? ચલો, આ ડેટમાં શું થયું હતું આ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ઓકે, યુટ્યુબની અંદર વિડીયો આવશે આ, તો યુટ્યુબમાં કોમેન્ટ કરી દેજો જે લોકોએ પેઇડ કોર્સ લીધો છે એ લોકો પણ. ઓકે, બાકી વોટ્સએપમાં પણ તમે રિપ્લાય આપી શકો છો. ક્લિયર? આપણો વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે, એમાં પણ તમે રિપ્લાય આપો તો પણ મને ચાલશે. ક્લિયર? હું પર્સનલી તમારા મેસેજ મને ફોરવર્ડ કરી દઈશ મારી ટીમ મને. ક્લિયર? તો જોઈશ કેટલા લોકો આન્સર આપે છે. ચલો, આ ઉપરાંત હવે બીજી વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. G7 સમિટનું આયોજન કયા દેશમાં થયું છે? તો 2026ની G7 સમિટ ફ્રાન્સમાં થશે, તો આન્સર આવશે ફ્રાન્સ. ઓકે, તો થોડીક આવી સમિટો છે તમને રિપીટ કરાવી દઉં, કેમ કે 2026ની સમિટની વાત આવી છે. તો 25ની સમિટો છે અગાઉ આપણે 2025ના કરંટ અફેરમાં જોઈ લીધી હોય. ઓકે, તો હવે એ 25નું બહુ એટલું બધું મહત્વ નથી, કેમ કે અત્યારે પૂછશે તો કાં તમને 26ની પૂછશે અથવા કાં તમને 27ની પૂછશે. તો આપણે યાદ રાખીશું 26-27ની બેઠકો. જેમ કે G7 થવાની છે, ફ્રાન્સમાં થશે. આમાં G7ની ઇન્ડિયા સ્પેશિયલ બેઠક થાય તો ઇન્ડિયાને સ્પેશિયલી ગેસ્ટ તરીકે દર વખતે ઇન્વાઇટ કરે છે. તો એમાં મોસ્ટલી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જતા હોય છે. ઓકે, ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે. બીજું, G7 સમિટ 2027ની ક્યાં થશે? એ અમેરિકામાં થશે. આ ઉપરાંત અત્યારે G20 સમિટ જે થવાની છે 2026ની, એ પણ અમેરિકામાં થવાની છે. ઓકે, બ્રિક્સ સમિટ અત્યારે ભારત આયોજન કરી રહ્યું છે, એના પછી ચીન કરશે 2027માં.
ઓકે, બિમસ્ટેકની અત્યારે કોઈ બેઠક નથી, પણ એની અધ્યક્ષતા છે પહેલા થાઈલેન્ડ આગળ હતી. ઓકે, હવે કોને આપી દીધી છે? બાંગ્લાદેશને આપી દીધી છે. એવી જ રીતે G20 સમિટ છે 2027ની, એ ક્યાં થશે? એ યુકેમાં થશે. 26ની અમેરિકામાં, 27ની યુકેમાં. એવી જ રીતે આસિયાન સમિટ ફિલિપાઇન્સમાં થવાની છે અત્યારે, અને 2027ની સિંગાપુરમાં થવાની છે. બસ આ બધું તમારે યાદ રાખવાનું હોય છે. સમિટ બધી તમારા માટે બહુ જ અગત્યની છે. હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રે ડેગ હેમરશોલ્ડ મેડલ છે એનાથી કોને સન્માનિત કર્યું છે? તો અહીંયા હવલદાર હરભજનસિંહ, બરાબર, એમને, અને નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાન, આ બંનેને સન્માનિત કર્યા છે. તો ઓપ્શન સી આપણો આન્સર બનશે. હાલમાં જ છે હવાલદાર હરભજનસિંહ અને નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાન, આ બંનેને મરણોપરાંત ડેગ હેમરશોલ્ડ મેડલ છે એનાથી સન્માનિત કરવામાં આવેલું છે. આ ડેગ હેમરશોલ્ડ મેડલ કોને આપવામાં આવે છે? તો કે યુએન શાંતિ મિશન જે હોય છે, યુએન પીસ કીપિંગ મિશન, ઓકે, તો એ દરમિયાન શહીદ થયેલા સૈનિકો હોય છે, બરાબર, અને નાગરિકો, એમને આ આપવામાં આવતો સર્વોચ્ચ મેડલ છે જેનું નામ છે હેમરશોલ્ડ મેડલ. બે ભારતીય વ્યક્તિને મળ્યો છે. ઓકે, હરભજનસિંહ છે, બરાબર, એમણે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની અંદર એક મિશનમાં સેવા આપી હતી, એ બદલ એમને મળ્યો છે. અને સુજીત કુમાર પ્રધાન, એમણે દક્ષિણ સુદાનમાં એક મિશનમાં સેવા આપી હતી, એ બદલ એમને આમ મળ્યું છે. એવી રીતે ઇન્ટરનેશનલ ડે ઓફ યુએન પીસ કીપર આ 29મી મે એ ઉજવાય છે. ઓકે, હા, બાકી યુએન શાંતિ રક્ષકો પીસ કીપિંગ ફોર્સ છે એને બ્લુ હેલ્મેટ તરીકે ઓળખીએ છીએ. યુનાઇટેડ નેશન્સની સ્થાપનાની હેડક્વાર્ટર અગાઉ પણ આવી ગઈ છે. એશિયા પેસિફિક ક્ષેત્રમાં ડેટા સેન્ટર માર્કેટની અંદર ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? તો ભારતનો ક્રમ બીજો રહ્યો છે. તો આન્સર આવશે ઓપ્શન બી. ક્લિયર? હાલમાં જ આ રિપોર્ટ છે એક જાહેર કરવામાં આવ્યો છે કંપની દ્વારા, જેનું નામ છે કુશમેન એન્ડ વેકફિલ્ડ. એમના દ્વારા એક રિપોર્ટ એટલે કે અહેવાલ આપવામાં આવ્યો છે. એ અનુસાર એશિયા પેસિફિક ક્ષેત્રની અંદર ડેટા સેન્ટર માર્કેટમાં ભારત છે, બરાબર, એ કેટલામાં સ્થાને રહ્યું છે? તો આ બીજા ક્રમે રહ્યું છે. ક્લિયર? આ ઉપરાંત ચીન છે, બરાબર, એની વાત કરીએ તો એ પ્રથમ ક્રમ ઉપર છે, ભારતનો ક્રમ બીજો છે. તો પ્રથમ સ્થાન ચીનનું છે અને સેકન્ડ રેન્ક આપણા ભારતનો છે. શેમાં? તો કે ડેટા સેન્ટર માર્કેટની અંદર. તો ભારતની અંદર ડેટા સેન્ટરની અંદર વૃદ્ધિના કારણો શું? એક તો એઆઈ જેટલું આગળ આવી ગયું છે. ઓકે, ક્લાઉડ કમ્પ્યુટિંગ છે એ પણ અત્યારે ભારતમાં વધતી જાય છે, અને ભારતમાં વૈશ્વિક ડેટા હબ તરીકે અત્યારે આગળ આવી રહ્યું છે. ક્લિયર? તો અત્યારે દેશની અંદર જે મુખ્ય ડેટા સેન્ટર આવેલા છે ક્યાં ક્યાં છે? એક તો મુંબઈમાં છે, ઓકે, હૈદરાબાદમાં છે, તેલંગાણાના હૈદરાબાદમાં, અને કર્ણાટકના બેંગ્લોરમાં છે. ક્લિયર? ત્રણ જગ્યાએ ડેટા સેન્ટર આવેલા છે, મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોર. એવી રીતે બધી જગ્યાએ ડેટા સેન્ટર અપલશે, બરાબર. સૌથી વધારે ડેટા સેન્ટર ક્ષમતા ધરાવતું કોઈ સિટી હોય તો મુંબઈ છે. ડેટા સેન્ટર એટલે શું? તો કે ડિજિટલ ડેટા છે એનો સંગ્રહ કરવો, પ્રોસેસિંગ કરવું, મેનેજમેન્ટ કરવું અને એનું વિતરણ કરવું, કે જ્યાં જરૂર હોય ત્યાં દેવું. તો એ બધું છે એ ડેટા સેન્ટરને આભારી હોય. ડિજિટલ ઇન્ડિયા મિશન હેઠળ છે ડેટા સેન્ટર ઉદ્યોગ જે છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ આપવામાં આવે છે. જેટલા પણ ડેટા સેન્ટર ઉદ્યોગો છે એ બધાને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ આપવામાં આવે છે. તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ છે એનાથી શું ફાયદો? તો કે ઓછા વ્યાજ દરે લાંબા ગાળાની લોન મેળવી શકાય. મોટે ભાગે ટેન્યુઅર જેમ વધે એમ પછી લોનનો ઇન્ટરેસ્ટ વધતો જાય, તે માથે બર્ડન એ વધતું જાય. તો અહીંયા એવું ના થાય માટે આ સ્ટેટસ ના લીધે જેમની પાસે આ સ્ટેટસ છે એને ઓછા વ્યાજ દરે લાંબા ગાળાની લોન મળી શકે. ક્લિયર? ઉલ્લાસ પહેલ હેઠળ છે, બરાબર, ભારતનું 5મું પૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? ભારતનું ઉલ્લાસ પહેલ હેઠળ 5મું સાક્ષર રાજ્ય છે, બરાબર, એ સિક્કિમ બન્યું છે. તો આન્સર આવશે સિક્કિમ. આપણે માત્ર 5મું યાદ નથી રાખવાનું, આપણે બધા યાદ રાખવાના છે. તો અગાઉના 4 કોણ હતા એને પણ યાદ રાખીને જશું પરીક્ષાની અંદર, અને આને પણ યાદ રાખશું. અત્યારે સિક્કિમ ઉલ્લાસ પહેલ હેઠળ પૂર્ણ સાક્ષર બનનાર ભારતનું 5મું રાજ્ય બનેલું. પહેલું હતું મિઝોરમ, બીજું હતું ત્રિપુરા, ત્રીજું હતું ગોવા, ચોથું હતું હિમાચલ પ્રદેશ. ઓકે, ઉલ્લાસનું પૂરું નામ પૂછી શકે, અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. તો અહીંયા આનો હેતુ શું? તો કે 15 વર્ષથી વધુ ઉંમરના જેટલા પણ નાગરિકો છે એને શું કરવું? તો કે સાક્ષર બનાવવા. ઓકે, અને બીજી વાત કરીએ તો આ યોજના છે, બરાબર, એ કોણે અમલમાં મૂકી? તો કે ભારતના શિક્ષા મંત્રી હેઠળ આ ઉલ્લાસ યોજના અમલમાં આવેલી છે. પૂછી શકે તમને પરીક્ષામાં કે ભાઈ આ
ઉલ્લાસ યોજના છે ચર્ચામાં હતી, કયા મંત્રાલય હેઠળ આવે છે? તો શિક્ષા મંત્રાલય હેઠળ આવે છે. બાકી સિક્કિમ છે ત્યાંની વાત કરીએ તો નામગ્યાલ વંશનું શાસન હતું. ઓકે. 36મો બંધારણ સુધારો 1975 થી સિક્કિમ ભારતનું રાજ્ય બન્યું. રાજધાની ગંગટોક છે. વિશ્વનું સૌથી ત્રીજું ઊંચું પર્વત શિખર વાત કરીએ કાંચનજંગા, એ પણ સિક્કિમમાં આવેલો છે. નથુલા પાસ અને જેલેપલા પાસ આ બંને સિક્કિમ સાથે સંકળાયેલા છે અને ભારત ચીનને માટે વેપાર માટે મહત્વપૂર્ણ બોર્ડરો છે. ઓકે. બાકી સિક્કિમમાં ભૂટિયા જનજાતિ અને લેપ્ચા જનજાતિ બંને રહી છે. સાગા દાવા ફેસ્ટિવલ આ સિક્કિમનો પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે. તો આ જનરલી હું જોતો હોઉં છું ઘણી જગ્યાએ આ સાઈડના ટૂંકમાં આ ટાઈપના ક્વેશ્ચનો છે પૂછાતા હોય છે. ક્લિયર? ચાલો, તો તમારું અહીંયા જીકે પણ મોસ્ટલી કવર થતું જતું હોય છે. જે હું એક્સ્ટ્રા પોઈન્ટ કરાવું છું એમાં તમારા જીકેના ઘણા બધા એવા ટોપિક આવી જાય છે, અથવા જીકે નહીં તો ઘણા બધા અમુક ઇતિહાસના ક્યારેક ક્યારેક બંધારણના ટોપિક લઈ લઉં છું, તો એ બધું તમને થોડું ઘણું રિવિઝન થતું જશે. ક્લિયર? એના પછી ભારતનો સ્ટ્રેટોસ્ફેરિક સુપર પ્રેશર બલૂન જે છે, બરાબર, એ કયા સ્થળેથી લોન્ચ કરવામાં આવ્યું છે? આ આંધ્રપ્રદેશમાંથી લોન્ચ કર્યું છે. હવે કેવો સુપર પ્રેશર બલૂન બનાવ્યો છે? કોણે બનાવ્યો છે? રેડ બલૂન એરોસ્પેસ નામની કંપની બનાવ્યો છે. ભારતનો પ્રથમ સ્ટ્રેટોસ્ફેરિક સુપર પ્રેશર બલૂન છે. ઓકે. આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે આવેલું ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ છે ત્યાંથી લોન્ચ કર્યો છે. મિશનનું નામ રાખ્યું છે મિશન સાના. ઓકે, યાદ રાખજો, મિશન સાના. ઓકે. નાસાનું ઊંધું કહ્યું, બરાબર, સાના. ચાલો, તો બીજી વાત કરીએ તો આ મિશન છે, બરાબર, એના માટે જે બલૂન, ટૂંકમાં ઇનશોર્ટ અહીંયા જે બલૂન યુઝ કર્યો છે આ સુપર પ્રેશર વાળો, એનું નામ રાખ્યું છે વિસ્તા. તો એને પણ યાદ રાખજો, બલૂનનું નામ રાખ્યું છે વિસ્તા. ક્લિયર? બાકી વિસ્તા એક વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ પણ હતી. ઓકે, પણ એની વાત નથી અત્યારે. ઓકે. આ ઉપરાંત વાત કરીએ તો આ પ્રકારની જે સુપર સ્ટ્રેટોસ્ફેરિક બલૂન ધરાવતો દેશ વિશ્વમાં વાત કરીએ તો વિશ્વમાં ભારતનો ક્રમ આવે 5મો. 5મો દેશ બન્યો ભારત કે જેની પાસે આ ટાઈપનો બલૂન છે. ઓકે. આ બલૂન છે, બરાબર, અગાઉ કયા કયા દેશો આના ઉપર કામ કરી ચૂક્યા છે? તો અમેરિકા, ફ્રાન્સ, જાપાન અને ચીન. ઓકે. આ બધા દેશોએ આની ઉપર કામ કર્યું. યુકે પણ નથી આવતો અહીંયા. આપણી રેસની અંદર છે એવા ગણતરીના 4 જ દેશો છે કે જે આમાં આવા ટાઈપનું બલૂન ધરાવે છે. બરાબર. હવે બીજું બલૂન છે, બરાબર, એ 25 કિલોમીટરની ઊંચાઈ સ્ટ્રેટોસ્ફેર છે એની અંદર કાર્ય કરશે. ઓકે. બાકી સુપર પ્રેશર બલૂન છે લાંબા સમય સુધી એક જગ્યાએ સ્થિર રહી શકે છે, એટલે કમ્યુનિકેશન સર્વેલન્સ માટે એનો ખાસ કરીને ઉપયોગ થશે. બાકી ભારતની અંદર ભારતની અંદર નહીં પણ પૃથ્વીની તમે જેમ જેમ ઉપર જાઓ એમ એમ અલગ અલગ સ્પિયરો આવેલી હોય છે. સૌથી નીચેની જે સ્પિયર હોય છે એને કહેવાય ટ્રોપોસ્પિયર. અહીંયા હવામાન તેમજ મુખ્ય ઘટનાઓ છે અહીંયા એ લેયરની અંદર જોવા મળે છે. પછી આવે છે સ્ટ્રેટોસ્ફિયર, અહીંયા ઓઝોનની પરત જોવા મળે છે. પછી આવે છે એના પછી મિસોસ્ફિયર, તાપમાન ઓછું હોય, ઉલ્કાપિંડ સળગી જાય ઝડપથી, એ બધું મિસોસ્ફિયરમાં થાય. અને આયનોસ્ફિયર અથવા તો થર્મોસ્ફિયર પણ કહેવાય. રેડિયો તરંગો છે એનું પરાવર્તન અહીંયા થતું હોય છે. ક્લિયર? તો આ બધા પોઈન્ટ છે અગત્યના છે પરીક્ષા માટે. તમને આમાંથી કદાચ કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે. હાલમાં જ કઈ ઈ કોમર્સ કંપની છે એણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે ભાગીદારી કરી અને એક પ્રોજેક્ટ શિખર લોન્ચ કર્યો છે? તો મીશો અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ બંને મળીને પ્રોજેક્ટ, આ મીશો છે, બરાબર, એમણે બંને ભાગીદારી કરી, બરાબર, ને એક પ્રોજેક્ટ શિખર નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. 2 જૂન 2026ના રોજ કયા દેશે પોતાનો 80મો રાષ્ટ્રીય દિવસ ઉજવેલો? તો ઇટાલીએ ઉજવેલો છે 80મો રાષ્ટ્રીય દિવસ 2 જૂન 2024ના રોજ. ઓકે. અને કેટલામો હતો? તો કે 80મો રાષ્ટ્રીય દિવસ હતો. 2 જૂને કયા રાજ્યનો સ્થાપના દિવસ હતો? તો કે તેલંગાણા. એમને પણ યાદ રાખી લેવા. ભારતીય વાયુસેનાની કેન્દ્રીય વાયુ કમાન્ડના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો તરુણ ચૌધરીની નિયુક્તિ થઈ છે. એર ટુ સરફેસ સ્વદેશી મિસાઇલ રુદ્રમ 2 નું સફળ પરીક્ષણ ક્યાંથી થયું? આ ઓડિશાથી થયું. સાર્થક પીડીએસ યોજના હેઠળ છે કેટલું બજેટ જાહેર કરવામાં આવેલું છે? તો 25,529 કરોડ છે
એટલું બજેટ જાહેર કરવામાં આવેલું છે. કયા રાજ્યના સુરહા તાલ છે એને ભારતની 100મી રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે? તો સુરહા તાલ ઉત્તર પ્રદેશની રામસર સાઇટ છે. 100મી રામસર સાઇટ બની છે ભારતની. ફ્રેડરિક્સને સતત ત્રીજી વખત કયા દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા? આ ડેનમાર્કના પ્રધાનમંત્રી બનેલા છે. ભારત અને કયા દેશ વચ્ચે શોર્ટ ટર્મ એનર્જી એગ્રીમેન્ટ થયા છે? તો વેનેઝુએલા ભારત વચ્ચે થયેલા છે. સૌપ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ એનું આયોજન ક્યાં થયું? સૌથી પહેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ છે અમદાવાદમાં થશે. આન્સર આવશે અમદાવાદ. ગુજરાત પણ આપી શકે ઓપ્શનમાં, અમદાવાદ પણ આપી શકે. ભારતે કયા દેશ પાસે S-400 ડિફેન્સની ચોથી સ્ક્વોડ્રોન પ્રાપ્ત કરી છે? તો સ્ક્વોડ્રોન એક કરતા વધારે આવે ત્યારે એને સ્ક્વોડ્રોન કહેવાય, બરાબર. તો S-400 સ્વાભાવિક છે 2-4 એકારે મંગાવી હશે. તો અહીંયા રશિયાની વાત થાય છે. રશિયા સાથેથી આપણે S-400 મિસાઇલ ખરીદીએ છીએ. ઉષ્ણકટિબંધીય વાવાઝોડા ઓકે જાંગમીથી કયા દેશમાં ભારે નુકસાન સર્જાઈ હતી? જાપાનમાં સર્જાઈ હતી. આન્સર આવશે જાપાન. બસ તો આ સાથે અહીંયા 12 જૂનનો વિડીયો સમાપ્ત કરીએ. મળીશું 13મી જૂનના વિડીયોમાં.